જય શ્રી રાધે રાધે કૃષ્ણ. અને ભાઈ આજનું વ્લોગ છે આપણે થોડોક લેટ સ્ટાર્ટ થશે કારણ કે આજે આપણે બહાર જવાનું છે. તો આમ તો શરૂઆત તો કરી દીધી છે બટ થોડી જ વારમાં આપણો જે પ્રોપર વ્લોગ છે એ કન્ટિન્યુ થવાનો છે. તો મળીએ પાછા બેક. ચાલો ભાઈ આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ થઈ ગયો છે બટ એ પહેલાં આપણે કપૂરભાઈને પૂછી લઈએ કે આપણે કઈ સાઈડ જવાનું છે. કપૂર કઈ સાઈડ જવાનું છે આજ? કેમ? ચાલો ભાઈ આજે અમારા કોળી સમાજનું એક સંમેલન છે એટલે અમારે જો આ બધા રેડી થઈ ગયા છીએ નીકળવા માટે. તો ભાઈ ચાલો આજે આપણે ઘણા ટાઈમ પછી પાછા એક સંમેલન જઈએ છીએ આપણે. ફાઇનલી પોરબંદર પહોંચી ગયા છે આપણે. પોરબંદર જિલ્લા કોળી સેવા સંમેલન. ચાલો ભાઈ આપણે સંમેલનમાં પહોંચી ગયા છે. એવું નથી જે ખાલી પડ્યું છે થોડી વારમાં ધીરે ધીરે કદાચ આવશે. અરે કાકા પેટ્રોલ સંમેલનમાં પેટ્રોલ હાલે. ચાલો ભાઈ હજી કોઈ પબ્લિક આવ્યું નથી તો આપણે થોડુંક વિચાર્યું કે ભાઈ થોડીક આપણે એમ કે રસોડાની મુલાકાત લઈ આવી કારણ કે કોળી સંમેલન છે તો જમવાનું પણ આયોજન રાખવામાં આવેલું છે. તો ફ્રી ટાઈમ છે તો થોડુંક આપણે ફ્રી ટાઈમમાં થોડુંક જોઈ આવી કે ભાઈ શું એમ કે રસોડામાં મેન્યુ છે. તો ભાઈ ઓલરેડી જો એમ કે જમવા માટેની વ્યવસ્થા છે એનું જે ટેબલ છે એ ગોઠવવા માંડ્યા છે હજી એમ કે ઓલરેડીમાં પ્લેટું લાગવા માંડી છે અને સામેની સાઈડમાં રસોડું છે. તો આપણે થોડીક રસોડાની મુલાકાત લઈ આવી કે ભાઈ શું એમ કે મેન્યુમાં હશે. ચાલો શું કહો? અમે યુટ્યુબર છે એટલે અમે બસ વ્લોગ શૂટ કરી. ચાલો ભાઈ આ કેનું કટિંગ ચાલે છે ભાઈ આપણે? સંભારાનું. ચાલો ભાઈ ઓલરેડી રોટલી બનવાનું છે એ કામ ચાલુ થઈ ગયું છે. આ શું છે? આચાર છે? શું છે? જાય જ છે બધે જાય જ છે આમ. તો ચાલો ભાઈ રસોડાની તો જોરદાર તૈયારીઓ હાલે છે. આ જો ભજીયા બનવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. માસી નાખો ધાણા ભાજી. શું બનાવવાનું? આ શું કેમ તપેલું છે મૂકેલું? ચાલો ભાઈ રીંગણા બટેટાનું શાક બને છે. ખીચડી, કઢી, બીજું શું છે? ભજીયા, રોટલી,
ચટણી ને હાલો ભાઈ જો આજે આચાર ચાલો ભાઈ આજે અહીંયા ગુંદાનું અથાણું કેરી ગુંદાનું આથાણું આ એ અમે જોઈ લીધું હમણાં જ થોડીક વારમાં. ચાલ થેન્ક યુ. ચાલો ભાઈ રસોડાની આપણે મુલાકાત લઈ લીધી છે અને ભાઈ સારી એવી રસોઈ બની રહી છે. જો ટેબલ ઓલરેડી રખાઈ ગયા છે, હજી સંમેલન ચાલુ નથી થયું બટ આની અરેન્જમેન્ટ છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો ભાઈ ફાઇનલી રસોડાની મુલાકાત લઈ લીધી છે. મ્યુઝિક વાગ્યું હતું નબળાય.
બહારગામથી જે લોકો કપૂર બસમાં સામેલાલ આવ્યા પૂરું છે, થઈ ગયું કે બાકી છે? એમના બસની વ્યવસ્થા પાર્કિંગમાં રાખેલ છે, તો બીજી જગ્યાએ પહોંચી જાઓ. તો ફાઇનલી સંમેલન છે એ પૂરું થઈ ગયું છે અને હવે ભાઈ આપણે આપણા ઘર પાછા રવાના થાય છે. ચાલો ભાઈ, જમવાની તો વ્યવસ્થા છે પણ એટલી બધી એમ કે ટ્રાફિક છે ને કે અમારું કિશનભાઈ એટલે અમે ભાઈ ઘરે રવાના થઈએ છીએ એમ કે આ બધા
તો ચાલો કે અમે ઘરે પહોંચી ગયા. અમે ગયા હતા પોરબંદર કોળી સેવા સંમેલન ને કા કિશન કોળી સેવા સંમેલન રોહિત